નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો ધોરણ નંબર 8નું બીજા સત્રનું ગુજરાતી વિષયનો પાઠ છે સંદર્ભો સંસ્કારની ક્ષમતાએ. તો આ કુટુંબ કથાની સોલ્યુશન માટે તમારે પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડશે, વિડીયોને લાઇક પ્રેસ કરી દો તેમજ કોમેન્ટ અવશ્ય જણાવશો. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર 1 વિકલ્પોમાંથીનો પહેલું. પ્રીતિને ખાજિયા બનાવીને અમેરિકા ભણવા મોકલી હતી, તો કે ડોક્ટર. બીજું, કોણે આખી જિંદગીમાં કદી ખોટું કામ કર્યું નથી? તો દાદાએ. ત્રીજું, જગમોહનદાસ બંગલો વેચીને લાકડાના મકાનમાં રહેવા લાગ્યા કારણ કે સટ્ટામાં ફટકો પડતા નુકસાન થયું હતું. ચોથું, ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતીબેન શું માને છે કે ભગવાનની આશીષ? પાંચમું, જગમોહનદાસે દરિયા કિનારે બનાવેલ બંગલાનું નામ શું હતું? તો કે આનંદ મહેલ. છઠ્ઠું, જગમોહનદાસના ઘરે કેટલી મોટર ગાડી છે? તો 6. નીચેનામાંથી કોણ જગમોહનદાસના કુટુંબનું સભ્ય નથી? તો મૂળજીભાઈ. આઠમું, પાર્વતીબહેન ગુણિયલ વહુને કોના પુણ્યનું બળ માને છે? તો કે દાદાજી. ચલો ખાલી જગ્યાની વાત કરીએ તો પેલું, સંસ્કારની શ્રીમંતાઈ પાઠનું સાહિત્ય પ્રકાર છે કુટુંબ કથા. બીજું, લક્ષ્મી દેવીએ બે હાથે તેમની આરતી ઉતારી હશે. ત્રીજું, જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા. ચોથું, જગમોહનદાસે 60 લાખ રૂપિયાનો ખર્ચ બંગલો બંધાવ્યો. પાંચમું, પ્રીતિ તેની બાને કામમાં મદદ કરે. છઠ્ઠું, શ્રીમંતાઈ માણસના સ્વભાવને અક્કડથી સમજાવી રાખે છે. ચલો ખરા ખોટા અહીં તમને બંને આપેલા છે, તો આ બંને વિધાન તો સાચા છે. એ સિવાય બીજા ખરા ખોટા તમારે આમાંથી જોઈને લખવાના છે. પ્રશ્ન નંબર 4 ની વાત કરીએ તો એક બે વાક્યમાં છે સવાલ. એમાં પેલો, શ્રીમંતાઈ પાઠના સર્જકનું નામ શું છે? તો કુંદિકના કાપડિયા. એના પછી, આ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? તો કે આ પાઠ દ્વાર અને દિવાલમાંથી લેવામાં આવેલો છે. કઈ કહેવત જગમોહનદાસ પર આવી પડેલી મુશ્કેલીનો યોગ્ય ઠેરવે છે? વિપત્તિ જ્યારે આવે ત્યારે એકલી આવતી નથી, સાથે લાવ લશ્કરને લઈને આવે છે. આ કહેવત જગમોહનદાસ પર આવી પડેલી મુશ્કેલીનો યોગ્ય ઠેરવે છે. એના પછી, વેપારમાં ખોટ આવ્યા પછી જગમોહનદાસ ક્યાં રહેવા ચાલ્યા ગયા? તો કે જગમોહનદાસ 50 રૂપિયા ભાડું આપીને એક નાનકડા મકાનમાં રહેવા લાગ્યા. પાંચમું, શ્રીમંતાઈ માણસમાં સ્વભાવમાં કયા પાસાને રજૂ કરે છે? તો શ્રીમંતાઈ માણસના સ્વભાવને એક પ્રકારના અક્કડતાથી સજાવી રાખે છે. વૈભવનું ઊંચું આસન અને એના સ્વભાવની અમીરી અને બેપરવાહીથી આંચળો પહેરાવે છે. એના પછી, પોતાને મળેલા ગુણિયલ વહુને પાર્વતીબેન કોના પુણ્યનું બળ ગણાવે છે? તો કે પોતાને મળેલ ગુણિયલ વહુને પાર્વતીબેન દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે. લેખિકાને પ્રીતિના કુટુંબની કઈ બાબત ઈર્ષ્યા કરવી જેવી લાગે છે? તો લેખિકાને પ્રીતિના ઘરના લોકોની કર્તવ્ય ભાવના, પોતાને ઘસી નાખવાની ઝંખના અને એમના પ્રેમની સુવાસ ઈર્ષ્યા કરાવવા જેવી લાગે છે. લેખકા જેના કર્તવ્ય ભાવના કહે છે એ પ્રીતિને મન શું છે? શા માટે? તો કે એ પ્રીતિનું મન છે શ્રીમંતાઈ. ચલો એના પછી નેક્સ્ટ, હવે વ્યાકરણ વિભાગ તમને આપેલો છે. તો વાક્ય કોણ બોલે છે તે તમારે આમાંથી જોઈને કહેવાનું છે. તો દરેકના તમને અહીંયા, તો પ્રશ્ન નંબર 7 તમને અહીંયા આપેલું છે. નીચેના વાક્ય કોણ બોલે છે, કોને કહે છે? તો વાક્યના તમને અહીંયા પ્રશ્નના ઉત્તર આપેલા છે, તમારામાંથી જોઈને લખવાના છે. એના પછી સમાનાર્થી શબ્દ આપેલા છે. નેક્સ્ટ, એના પછી વિરુદ્ધાર્થી શબ્દ તમને અહીંયા આપેલા છે, તો આમાંથી જોઈને વિદ્યાર્થીઓએ લખવાના રહેશે. વિરુદ્ધાર્થી શબ્દ પછી આવશે જોડણી સુધારવાના શબ્દ છે, તે પણ અહીં તમને શબ્દ આપેલા છે, આમાંથી જોઈને તમારે નોટ ડાઉન કરવાના રહેશે. એના પછી આપેલા શબ્દકોશને તમારે ક્રમમાં ગોઠવીને લખવાના છે. એના પછીનો પ્રશ્ન નંબર 12 છે, જે શબ્દના સમાસ ઓળખવાના છે. કયો સમાસ છે તે તમારે જણાવવાનો છે. 13મો સવાલ છે, પાઠમાં દ્વિરૂક્ત શબ્દ કયા છે? તો કે અવારનવાર, પાય પાય, અવર જવર, પારાવાર અને નોકર ચાકર. પ્રશ્ન નંબર 14 છે, નીચેના શબ્દોનો એક શબ્દ લખવો છે. શબ્દ સમૂહનો પુત્રની પત્ની એટલે પુત્રવધુ. હોય તેના કરતા વાત વધારીને રજૂ કરવી તે અતિશયોક્તિ. લોકોના ગમ્મત ભર્યો મેળાવડો એટલે કે વિજિલન્સ. જગતને મોહ પામડનાર દાસ એટલે કે જગમોહનદાસ. રૂઢિપ્રયોગ છે, ઘસી નાખવું એટલે ખૂબ કામ કરવું. વાક્ય તમારી રીતે લખી શકો છો અથવા આમાંથી જોઈને પણ લખી શકો છો. એના પછીનું
બીજું વાક્ય આપ્યો છે ફટકો પડવો એટલે કે નુકસાન થવું. બે હાથે આરતી ઉતારવી એટલે કે મહેરબાની કરવી. પાણીના રેલાની માફક વહી જવું એટલે કે ઝડપથી નાશ પામવું. સોનાના પારણામાં ઝૂલવું એટલે કે શ્રીમંતાઈમાં ઉછળવું. વિષાદની રેખા દોરવી એટલે કે અફસોસનો ભાવ દેખાવો. બોજ હલકો કરવો જવાબદારી ઓછી કરવી. ચલો સાદું સંયુક્ત અને સંકુલ વાક્ય તમને આપેલા છે તે તમારામાંથી જોઈને લખવાના છે કયું વાક્ય છે તે. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર 1 થી. વિપત્તિના સમયમાં લેખક શું કરવાનું કહે છે? તો આવશે ઉદ્યમ. અવગુણની ઉપર ગુણ કરે એને કેવો વટ કહેવાય? તો આવશે ક્ષત્રિય વટ. સૂકા મુક્તના રચયિતા કોણ છે? તો આવશે ગીતાબેન પરીખ. કેવા પર્ણો વન ગજવે છે? તો સૂકા. કેવી ડાળ પર પોપટ બેઠો છે? તો કે લીલી ડાળ ઉપર. હાઈકુ પર કયા દેશનો જાણીતો કાવ્ય પ્રકાર છે? જાપાન. નીચેનામાંથી કયા પ્રકારના જન્મ એટલે કે કયા કાવ્ય પ્રકારનો જન્મ ઇટલીમાં થયો છે? તો કે મુક્ત. એના પછી ખાલી જગ્યા તમને આપેલી છે. વિપત પડે ના વલખીએ વલખે વિપત ન જાય. બીજું આવશે ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહારા વટ. એના પછી ત્રીજું છે સૂકા પર્ણો વન ગજવતા શાંત લીલા સદાય. હાઈકુ 17 અક્ષરની કાવ્ય કૃતિ છે. ખરા ખોટાની વાત કરીએ તો અવગુણની ઉપર અવગુણ કરે એ ક્ષત્રિય વટ છે તો કોઈ ખોટું વિધાન છે. સૂકી ડાળે મોર બેઠો છે કોઈ દિવસ બેસીને એટલે આ પણ વિધાન ખોટું આવે. પ્રશ્ન નંબર 4 છે એમાં પેલું પ્રસ્તુત પદ્ય રચનામાં રચયિતા કોણ છે? તો કે ભાઈ અજ્ઞાત કવિ છે રચયિતા. બરોબર. જેમાં મુક્તના ગીતાબેન પરીખ છે ને હાઈકુના કોણ છે? સ્નેહ રશ્મિ. દુઃખ આવી પડે ત્યારે કેવું વલણ અપનાવવું જોઈએ? દુઃખ આવી પડે ત્યારે માણસ નિરાશ થવાની બદલે મહેનત કરવી જોઈએ. ત્રીજું વ્યવહારની રીત અને ક્ષત્રિય વટ વચ્ચેનો ભેદ. વ્યવહારની એટલે કે એકબીજાની સાથે સારો વ્યવહાર કરવો, જ્યારે ક્ષત્રિય વર્ગ એટલે કે કોઈના અપકાર ઉપર ઉપકાર કરવો. સૂકા પર્ણો મુક્ત શેમાંથી લેવામાં આવ્યું છે? તો કે પૂર્વીમાંથી લેવામાં આવેલું છે. દુહાને કયા કયા વિષયો વધુ અનુકૂળ છે? તો કે એક મુક્ત અને લોક સાહિત્ય જેવા વિષયો વધુ અનુકૂળ છે. આગળ વધીએ આપણે હવે. તો સમાનાર્થી શબ્દ તો અહીંયા તમને આપેલા છે. પ્રશ્ન નંબર 7 છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખવાના છે. તો અહીં તમને આપેલા છે વિપત એટલે દુઃખ, પર્ણ એટલે પાન, પોપટ એટલે કીર સુડો, ઉદ્યમ એટલે મહેનત, વન એટલે જંગલ, ડાળ એટલે શાખા, અવગુણ તો દુર્ગુણ, દીપ એટલે દીવો, સદાય એટલે સહાય એટલે હંમેશા. એના પછી તળપદા શબ્દ તમને આપેલા છે.